તાજેતરમાં સ્પેસ એક્સના ક્રૂ 9 ડ્રેગન અવકાશયાન દ્વારા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને 286 દિવસ પછી પૃથ્વી પર પરત લાવવામાં આવ્યા છે. તો આને લગતા કેટલાક વન લાઇન જે ક્વેશ્ચન આન્સર છે એ આપણે અહીં આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો આ વિડીયો ખૂબ જ કરંટ છે, કરંટનો આ મુદ્દો છે. તો આની ઉપરથી આપણી આવનારી પરીક્ષાઓમાં કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે. તો અગત્યની જે વસ્તુઓ છે એ આજના આ વિડીયોમાં આ વન લાઇનર ક્વેશ્ચન આન્સરમાં આપણે લઈ લીધી છે. તો ચાલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ. તો તાજેતરમાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર કયા અવકાશયાન દ્વારા આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પરથી પૃથ્વી પર પરત ફર્યા? તો અહીં આ અવકાશયાન હતું ક્રીડમ નામનું ક્રૂ 9 ડ્રેગન અવકાશયાન. કયું હતું? ક્રીડમ નામનું ક્રૂ 9 ડ્રેગન અવકાશયાન. પછીનો બીજો પ્રશ્ન છે, સૌથી વધુ સમય સ્પેસ વોક કરનારી મહિલા કોણ છે? તો અહીં સુનિતા વિલિયમ્સ એ 62 કલાક અને 6 મિનિટ સુધી સ્પેસ વોક કર્યો છે અને તે સૌથી વધુ સમય સ્પેસ વોક કરનારી મહિલા બની છે. તો અહીં સુનિતા વિલિયમ્સે 62 કલાક અને 6 મિનિટ સ્પેસ વોક કર્યો છે. અવકાશયાનનું જમીનના બદલે પેરાશૂટની મદદથી સમુદ્રમાં ઉતરવાની પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? તો આ જે પદ્ધતિ છે એને સ્પ્લેશ ડાઉન પદ્ધતિ કહેવામાં આવે છે, જેમાં અવકાશયાન એ પેરાશૂટની મદદથી સમુદ્રમાં ઉતરે છે. તો આને સ્પ્લેશ ડાઉન પદ્ધતિ કહેવામાં આવે છે. અને જે આ અવકાશયાન હતું જે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત લાવ્યું છે એ પણ આ સ્પ્લેશ ડાઉન પદ્ધતિથી સમુદ્રમાં ઉતર્યું હતું. એ ઉતર્યું હતું જે આપણે મેક્સિકોના અખાત પર ઉતર્યું હતું, સમુદ્રની અંદર ઉતર્યું હતું. પછીનો આપણો પ્રશ્ન છે, બોઈંગ સ્ટારલાઇનરના ક્રૂ મિશનમાં ઉડાન ભરનાર પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે? તો બોઈંગ સ્ટારલાઇનરના ક્રૂ મિશનમાં ઉડાન ભરનાર જે પ્રથમ મહિલા અવકાશયાત્રી છે એ છે સુનિતા વિલિયમ્સ. બોઈંગ સ્ટારલાઇનરના ક્રૂ મિશનમાં ઉડાન ભરનાર પ્રથમ મહિલા તો સુનિતા વિલિયમ્સ. પછીનો પ્રશ્ન છે, સુનિતા વિલિયમ્સ સિંગલ ફ્લાઇટ દરમિયાન કેટલા દિવસ અવકાશમાં રહ્યા હતા? તો સુનિતા વિલિયમ્સ સિંગલ ફ્લાઇટ દરમિયાન 286 દિવસ અવકાશમાં રહ્યા હતા. 286 દિવસ. પછીનો પ્રશ્ન છે, સિંગલ ફ્લાઇટ દરમિયાન સૌથી લાંબો સમય અવકાશમાં રહેનાર વ્યક્તિ કોણ છે? અહીં સિંગલ ફ્લાઇટ દરમિયાનની વાત થઈ રહી છે. તો અહીં રશિયાના જે વાલેરી પોલિકોવ છે એ સિંગલ ફ્લાઇટ દરમિયાન 437 દિવસ જે છે અવકાશમાં રહ્યા હતા. પછીનો પ્રશ્ન, સૌથી વધુ સમય અવકાશમાં રહેનાર વ્યક્તિ કોણ છે? પહેલાં આપણે વાત કરી જે સિંગલ ફ્લાઇટ દરમિયાન અવકાશમાં રહ્યા છે અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ જે સૌથી વધુ સમય અવકાશમાં રહેનાર વ્યક્તિ છે. તો અહીં આવશે રશિયાના ઓલેગ કોનોનેન્કો અવકાશમાં સૌથી વધુ સમય 1111 દિવસ રહેનાર વ્યક્તિ છે. રશિયાના ઓલેગ કોનોનેન્કો 1111 દિવસ રહેનાર વ્યક્તિ છે. પછીનો પ્રશ્ન, સિંગલ ફ્લાઇટ દરમિયાન અવકાશમાં સૌથી લાંબા સમય સુધી રહેનારી મહિલા કઈ છે? તો અહીં સિંગલ ફ્લાઇટમાં જે સુનિતા વિલિયમ્સ રહ્યા હતા એમની વાત આપણે કરી અને હવે આપણને પૂછ્યું કે સિંગલ ફ્લાઇટ દરમિયાન સૌથી વધુ સમય રહેનાર વ્યક્તિ. તો સૌથી વધુ સમય રહેનાર વ્યક્તિ છે અમેરિકાની ક્રિસ્ટીના કોચ, જે 328 દિવસ રહી છે, જ્યારે સુનિતા વિલિયમ્સ 286 દિવસ રહ્યા હતા. પછીનો પ્રશ્ન, અવકાશમાં સૌથી વધુ સમય રહેનાર મહિલા. આપણે પહેલાં વાત કરી જે 1111 દિવસ રહ્યા હતા રશિયાના ઓલેગો કોનોનેન્કો અવકાશમાં સૌથી વધુ સમય રહેનાર વ્યક્તિ જે પુરુષ છે. હવે આપણે મહિલાનું પૂછી રહ્યા છીએ. તો અહીં આવશે અમેરિકાની પેગી વિટસન, જે 675 દિવસ અવકાશમાં રહ્યા છે. અહીં જો એવું આવે કે સિંગલ ફ્લાઇટ દરમિયાન સૌથી વધુ સમય અવકાશમાં રહેનારી મહિલા કઈ હતી?
સિંગલ ફ્લાઇટ દરમિયાન પૂછે તો આવશે અમેરિકાની ક્રિસ્ટીના કોચ, જે 328 દિવસ રહ્યા હતા. પછીનો પ્રશ્ન, સૌથી વધુ સમય સ્પેસ વોક કરનાર પુરુષ કોણ છે? અહીં ખાસ નોંધીશું કે સૌથી વધુ સમય સ્પેસ વોક કરનારી જે મહિલા છે એ સુનિતા વિલિયમ્સ બન્યા છે. 62 કલાક અને 6 મિનિટ એમને સ્પેસ વોક કર્યો હતો, યાદ રાખીશું. હવે પૂછ્યું છે સૌથી વધુ સમય સ્પેસ વોક કરનાર પુરુષ કોણ છે? તો રશિયાના એન્ટોની સોલોવ્યે 82 કલાક અને 22 મિનિટ સુધી સ્પેસ વોક કર્યું હતું. કેટલું? 82 કલાક અને 22 મિનિટ સુધી સ્પેસ વોક કર્યું હતું. પછીનો પ્રશ્ન, ઝડપી ગતિશીલ અવકાશયાનને એક જ ભ્રમણ કક્ષામાં લાવી તેમને નજીક લાવવાની અને એક એકમ બનાવવાની જોડાણ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો જે ઝડપી ગતિશીલ અવકાશયાન છે એને એક જ ભ્રમણ કક્ષામાં લાવીને નજીક લાવવાની અને એકમ એક બનાવવાની જોડાણ કરવાની જે પ્રક્રિયા છે એને સ્પેસ ડોકિંગ કહેવાય છે. અને આ જે અવકાશયાન છે એને આપણે જો અલગ કરીએ એકબીજાથી તો એ ટેકનોલોજીને આપણે અનડોકિંગ કહીશું. આ પ્રક્રિયાને ડોકિંગ કહીશું અને અલગ કરીએ તો અનડોકિંગ કહીશું. અહીં જે ભારત છે એ ડોકિંગ અને અનડોકિંગ કરનારો ચોથો દેશ બન્યો છે. પ્રથમ આવે છે અમેરિકા, બીજું આવે છે રશિયા, ત્રીજું આવે છે ચીન અને હાલ ભારત ચોથો દેશ બન્યો છે ડોકિંગ અને અનડોકિંગ ક્ષમતાઓ વિકસાવનારો. પછીનો પ્રશ્ન, એલોન મસ્કની અવકાશ ક્ષેત્રે કાર્યરત સ્પેસ એક્સ કંપની દ્વારા કયું અવકાશયાન મિશન સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત લાવવા મોકલવામાં આવ્યું? તો ફ્રીડમ આપણે આગળ જ વાત કરી. પછીનો પ્રશ્ન, તાજેતરમાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું ક્રૂ મિશન આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પરથી પૃથ્વી પર ક્યાં લેન્ડ થયું હતું? આપણે વિડીયોની શરૂઆતમાં જ વાત કરી કે મેક્સિકોના અખાત પર આજે છે એ લેન્ડ થયું હતું. તો અહીં આજે આપણો સરસ મજાનો વિડીયો છે એ પૂર્ણ થાય છે. આ ખૂબ જ ટૂંકો અને સરળ ભાષામાં તમને સૌથી વધુ માહિતી આપતો વિડીયો છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.